યુટ્યુબ ફેમિલી આજના નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જપણની મેમ્બરો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો કાલે બપોરે ગાર ભીણ્યો તો ખરા તાપ નહોતો તો તમને ખબર જ હશે, આ બ્લોગમાં ખબર પડી ગઈ છે। તો મિત્રો આ તમે જોઈ લો ચોળી કેટલી આવી છે। તો મિત્રો તમને ખબર દેખાતી હશે કેટલા સુધી ચોળી આવી છે। આટલા સુધી ખાલી ચોળી આવી છે મોટી મોટી, બીજી તો નાની નાની ચોળી છે। અને ગાર જોઈ લો, પેલો નાનો ગાર અને મોટો ગાર વીણ્યો છે, કેવી ફળ્યું છે તે પણ બતાવું, તો તમે બ્લોગમાં જોઈ લેજો। ને હવે ચોળી પણ આવી જ જશે ટૂંક સમયમાં વીણવા, 3-4 દિવસ પછી ચોળી પણ વીણવાની છે। તો મિત્રો તમે વ્લોગમાં જોઈ લેજો ચોળીના કેટલા જબલા નીકળે છે તે। તો મિત્રો ચોળીના તો ખાસા જબલા નીકળશે, કારણ કે ચોળી ખૂબ વાયેલી છે તેટલા માટે। તો મિત્રો આજ રાત્રે ડીજે છે, તો મિત્રો ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે હું તમને બતાવશું, તો તમે વ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો। તો મિત્રો હું તમને ગારની ફળિયું કેવી નીકળી છે તે તમે વ્લોગમાં જોઈ લો, અને ગારના જબલા કેટલા થયા કેટલા નહીં થયા તો તમે વ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો ફાઇનલી ગારના 4 જબલા ભરી દીધા છે। તો મિત્રો પેલું ગારનું જબલું જોયું તે કંઠી ફળ્યું છે અને ગાડી થયેલી છે તે, અને 3 જબલા સારા છે બતાવું તમને, તમે જોઈ લો। આ જબલું સારું છે, આ જબલું 3 જબલા સારા છે ને આ કંઠી ફળ્યું છે તમે જોઈ લો। અને 20-20 કિલોના જબલા ભર્યા છે। તો મિત્રો 20-20 કિલોના જબલા ભર્યા છે, કારણ કે વધારે ગાર હોય તો 20-20 કિલોના જબલા ભરીએ છીએ અને ઓછો ગાર હોય તો 10-10 કિલોના। તો મિત્રો આજે નક્કી નહીં કેટલા રૂપિયા ગાર જાય છે, 50 થી 60 રૂપિયા ભાવ છે, કેટલા રૂપિયા જાય છે તો આપણે જોઈએ ચલો। તો મિત્રો હું તમને માર્કેટનો વ્લોગ બનાવીને બતાવું, તો તમે વ્લોગમાં જ જોઈ લેજો માર્કેટ કેવી છે ને કેવી નથી તે। તો મિત્રો ફાઇનલી અમે ડીસા માર્કેટથી ઘરે આવી ગયા છીએ। તો મિત્રો ગાર 50 રૂપિયા ગયો હતો અને 47 કિલો હતો। તો મિત્રો તમે સરવાળો કરી લેજો કેટલા રૂપિયા આવ્યા છે તે। તો મિત્રો તમે જોઈ લો ચોળી પણ હવે 2 દિવસ પછી વીણવાની છે। કેટલા જબલા નીકળે છે ખબર નહીં, જબલા તો ખાસા નીકળશે। ચોળી ઠેઠ આટલા સુધી વાયેલી છે અને ગાર તો થોડો જ વાયેલો છે, તમે જોઈ લો। તો મિત્રો આજ રાત્રે ડીજે છે, તો મિત્રો ડીજેમાં કેવો ગરમ માહોલ છે તે હું તમને બીજા વ્લોગમાં બતાવશું, તો તમે જોઈ લેજો બીજો વ્લોગમાં ડીજેનો કેવો ગરમ માહોલ છે તે। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગે, સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।